નરોડા સાઈડ એક મંદિર છે, એ જોઈએ અને આગળ વધીએ। મહાદેવનું મંદિર, સુંદર મજાનું દૃશ્ય અને આગળ વધીએ આપણે અને જઈએ કલેશ્વરી રોડ પર। હાલમાં આપણે બાબલિયા સાઈડ છે, બાબલિયા ચોકડીથી આપણે જમણી સાઈડ મળીશું, તો એથી 2 થી 3 કિલોમીટર દૂર છે અને આગળ વધીએ આપણે। આગળ વધતા જ સુંદર મજાનું દૃશ્ય, લવાણા ચોકડી, તો અહીંથી આપણે કલેશ્વરીના પ્રવેશ દ્વાર તરફ, ત્યાંથી આપણે અંદર જઈએ અને સીધો રસ્તો લગભગ 200 થી 300 મીટર અંદર જઈએ અને અંદર સુંદર મજાના વૃક્ષો અને ત્યારના સમયમાં વિવિધ જૂના દૃશ્યો અને અંદર જોઈશું આપણે અલગ અલગ પ્રકારની ત્યારના સમયમાં ભગવાનની મૂર્તિઓ અને પાંડવોના અલગ અલગ પ્રકારના અવશેષો। ગેટથી આપણે અંદર જઈએ અને અંદર જતા જ આવતા બે વાવ દેખાય છે, સાસુ અને વહુની વાવ। આ એક અંદર જતા જ આપણને અલગ અલગ દૃશ્ય, આના સમયની કુંડી, પ્રતિમાઓ અને જૂના જમાના વહુની વાવ, લવાણા, આ 2 નંબરની 2 વાવો છે, તેમાં વહુની વાવ અને સાસુની વાવ છે। અને આગળ વધતા આપણે આ બાજુમાં જ થોડી દૂર કુંડ આવેલો છે, ત્યાં અલગ અલગ લોકો દૂર દૂરથી જોવા આવે છે અને કુંડ, લવાણા કુંડ આવેલો છે। આગળ વધતા જ એક રૂમ દેખાય છે અને આગળ વધતા મારા રાહુલભાઈ પાણી લઈને આગળ વધે છે। આગળ જતાં જ આપણને લગભગ 700ની આજુબાજુ સીડીઓ છે અને એ સીડીઓની ચડતા આગળ વધતા આપણને ભીમની ચોરી જોવા મળશે। આગળ વધીએ અને આ 2 મિત્રો થાકી ગયા છે, તો પાણી પીને બેઠા છે, રાહુલ અને સંજય। આગળ વધતા આપણને ભીમની ચોરી દેખાય છે અને અલગ અલગ કૃતિઓ વિખરાઈ ગયેલી જોવા મળે છે અને ભીમની ચોરી જોઈ શકો છો। તો આપણે અંદરનું દૃશ્ય બતાવીશું, સુંદર મજાની ત્યારના સમયમાં પથ્થરથી કોતરેલ અને અંદર શંકર ભગવાનનું લિંગ અને મૂર્તિ જોવા મળે છે। પથ્થરથી કોતરેલી બધી વસ્તુઓ અને અંદર જ અલગ અલગ પ્રકારની મૂર્તિઓનું નિર્માણ કરેલ છે અને બહારથી જો સુંદર મજાનું દૃશ્ય દેખાય છે, જોઈ શકો છો આપ। અર્જુનની ચોરી બી અંદર થોડીક આગળ જતા છે દૂર, તો આપ જોઈ શકો છો અર્જુનની ચોરી। ત્યાર પછી આગળ વધતા આપણે જોઈએ ભીમના પગ, ત્યારના સમયમાં માનવામાં આવે છે કે આ ભીમના પગ જોઈ શકો છો આપ, પથ્થરથી કોતરેલ ભીમના પગ છે, પથ્થરથી કોતરેલ। અને વિડીયો આપણે આજે લવાણાના અંદરના દૃશ્યનો આટલે પૂરો કરીએ છીએ। આવા નવા વિડીયો અમારા આવતા રહેશે। લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવા વિનંતી। જય હિન્દ।